રાજકોટમાં કપાસના પોષણક્ષમ ભાવ મુદ્દે આત્મહત્યા કરી લેનાર ખેડૂત પુત્રના આપઘાત પ્રકરણમાં ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરી રહેલા યુવાનોની તબિયત લથડી રહી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પાપે ખેડૂતો આત્મવિલોપનનો માર્ગ અપનાવવા લાગ્યા છે। આંદોલન, ધરણા, સૂત્રોચ્ચાર તેમજ રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તેમ છતાં કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવો આપવા સરકાર નીરસતા દાખવી રહી છે। ત્યારે કપાસના ભાવ મુદ્દે જ આત્મહત્યા કરી લેનાર ખેડૂત પુત્ર અરવિંદને ન્યાય મળે તેમજ કપાસ અને મગફળીના ભાવોમાં વધારો કરવામાં આવે તેવી માંગણી સાથે યુવાનો દ્વારા શહેરના મવડી ચોકડી નજીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। સતત અઠવાડિયાથી આ યુવાનો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે આજે યોગેશભાઈ નામના યુવાનની તબિયત લથડતા તાકીદે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અઠવાડિયાથી તેઓ આંદોલન ઉપર ઉતર્યા છે। તેમ છતાં હજુ સુધી કહેવાતા નેતાઓ કે કોઈક મંત્રીઓ તેઓની ખબર પૂછવા માટે પણ અહીં આવ્યા નથી। ત્યારે તબિયત લથડતા યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારબાદ પણ આ આંદોલન ચાલુ જ રહેશે। અમે આજે જે ઉપવાસ ખેડૂત માટેના જે કપાસના ભાવ વધારાના મુદ્દે અને એક મિત્ર જે આપણા ખેડૂત પુત્ર અરવિંદ જે શહીદ થયો એના હિસાબે એના સહાય રૂપે એના સહાય માટે અમે ઉપવાસ ઉપર બેઠા હતા કપાસના ભાવના મુદ્દાના ભાવ વધારા માટે। એમનો આજે 8મો દિવસ હતો હમણાં તો ઉપવાસનો અને અત્યાર સુધીમાં કોઈ પણ સત્તાવાળા કે રાજકારણીઓ કોઈ પણ મુલાકાતે આવ્યા નથી, કોઈ પૂછા પણ નથી કરી। આ સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ નેતાઓ બધા જે કહેવાતા શાસક અને વિરોધ પક્ષના કોઈનું સાંભળતું નથી, કોઈનું સાંભળે એમ છે નહીં। આ એક વસ્તુ પાકી થઈ ગઈ। જે વિશ્વાસે પબ્લિકે ચૂંટી હતી સરકાર એ વિશ્વાસ કેળવવામાં અને મેળવવામાં સરકાર આજે તદ્દન નિષ્ફળ ગઈ છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, ગોંડલ।